એક નાનકડું ગામ હતું. એ ગામમાં એક નાનો છોકરો રહેતો હતો જેનું નામ મનોહર હતું. મનોહર એની માતા સાથે રહેતો હતો. એના જીવનમાં શરૂઆતથી જ મુશ્કેલીઓ અને સંઘર્ષો હતા, કારણ કે એના જન્મ સમયે જ એના પિતાનું દુઃખદ અવસાન થયું હતું. એની માં માલતીએ એને ખૂબ જ લાડ પ્રેમ અને મહેનતથી ઉછેર્યો હતો. એની માએ મનોહરને ફક્ત સારા સંસ્કાર જ નહોતા આપ્યા, પણ એને ધર્મ, સત્ય અને જ્ઞાનનું મહત્વ પણ સમજાવ્યું હતું. મનોહરની માં દરરોજ સવારે તુલસી માતાને જળ ચડાવતી, ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરતી, ભગવદ્ ગીતાના પાઠ કરતી અને પોતાના દીકરાને શીખવતી કે જીવનમાં સૌથી મોટો ધર્મ છે બીજાની સેવા કરવી. મનોહર સ્વભાવે ખૂબ જ નરમ અને બુદ્ધિશાળી હતો. એ પોતાની માતાનો ખૂબ જ આદર કરતો અને એની માતાના દરેક શબ્દને દિલમાં ઉતારી લેતો. પણ જ્યારે મનોહર 8 વર્ષનો થયો ત્યારે એની માં બીમાર પડી. એણે જેટલો થઈ શક્યો એટલો ઉપચાર કરાવ્યો, પણ એની માતાની તબિયત દિવસે ને દિવસે વધુ ને વધુ ખરાબ થતી ગઈ. અને એક દિવસ જ્યારે એની માતાના અંતિમ શ્વાસ લેવાનો સમય નજીક આવ્યો ત્યારે યમરાજ પ્રગટ થયા. યમરાજનો અવાજ ગંભીર અને તેજસ્વી હતો. એમણે કહ્યું, હે માલતી, હવે તારો સમય પૂરો થઈ ગયો છે. ચાલ, હવે તારે સ્વર્ગલોકની યાત્રા કરવી પડશે. માલતીનો 8 વર્ષનો દીકરો મનોહર, તેણે જ્યારે યમરાજને જોયા ત્યારે એ ડરી ગયો અને દુઃખી થઈ ગયો. એને હવે સમજાઈ ગયું કે યમરાજ એની માતાના પ્રાણ લેવા આવ્યા છે. એટલે યમરાજના રસ્તામાં વચ્ચે ઊભો રહી ગયો અને રડતા રડતા કહેવા લાગ્યો, હે યમરાજા, તમે મારી માતાને ક્યાં લઈ જાઓ છો? હું મારી માતા વિના નહીં જીવી શકું. કૃપા કરીને તમે એમને ના લઈ જાઓ. ત્યારે યમરાજાએ ગંભીરતાથી જવાબ આપ્યો કે બેટા, સંસાર નિયમોથી બંધાયેલો છે. જન્મ અને મૃત્યુ તો અટલ છે અને એ આ સૃષ્ટિનું સત્ય છે. તારી માતાએ એમના કર્મો પૂરા કર્યા, હવે એમને મારી સાથે આવવું પડશે. ત્યારે મનોહરે હિંમત ભેગી કરીને કહ્યું, હે યમરાજા, જો મૃત્યુ જ સત્ય છે તો કૃપા કરીને મને આ સત્ય સમજાવવાની કૃપા કરો. હું તમને કેટલાક સવાલો પૂછવા માંગુ છું અને જો તમે મારા સવાલોના જવાબ આપી શકો તો જ હું તમારી વાત માનીશ. યમરાજને લાગ્યું કે આ બાળક એની માતાને છોડવા તૈયાર નથી. એને રોકવા માટે પોતાની બુદ્ધિનો સહારો લઈ રહ્યો છે. એટલે યમરાજાએ ગંભીર સ્વરમાં કહ્યું, ઠીક છે બેટા, જો તું આટલી બધી ઊંડી વાતો સમજી શકે છે તો તું મને તારા જે સવાલો હોય તે પૂછી શકે છે. અને મને પણ એ જાણવાની ઉત્સુકતા છે કે એક 8 વર્ષના આ બાળકમાં આટલી બધી સમજણ કેવી રીતે હોઈ શકે? મનોહરે માથું નમાવીને કહ્યું, હે મહારાજ, જો તમે મારા સવાલનો જવાબ ન આપી શક્યા તો કૃપા કરીને તમે મારી માતાને તમારી સાથે ન લઈ જતા.
યમરાજાએ પોતાની ગદા નીચે મૂકીને ઈશારો કર્યો કે ઠીક છે, તારા જે સવાલો છે તે જલ્દીથી પૂછી લે, સમય બહુ ઓછો વધ્યો છે. એટલે બાળકે પેલો સવાલ પૂછ્યો, એ મહારાજ, એવું તે શું છે જે રોકાયા વગર સતત ચાલ્યા જ કરે છે, જેને કોઈ રોકી શકતું નથી અને જે બધાને સાથે જ લઈ જાય છે? યમરાજને આ સવાલનો જવાબ ખબર નહોતો, પણ તેઓ એ બાળકના જ્ઞાનની પરીક્ષા લેવા માટે ચૂપ રહ્યા અને એમણે બાળકને કહ્યું, હે બાળક, હવે તું જ જણાવી દે કે આનો ઉત્તર શું છે? યમરાજાની વાત સાંભળીને બાળક જવાબ આપે છે, હે યમરાજા, આ સવાલનો ઉત્તર છે સમય. સમય એ શક્તિ છે જે રોકાયા વગર સતત ચાલ્યા જ કરે છે. તેને કોઈ પણ રોકી ના શકે, ના રાજા રોકી શકે, ના કોઈ ગરીબ રોકી શકે. સમય ક્યારેય કોઈની રાહ નથી જોતો અને કોઈના માટે પાછો પણ નથી આવતો. સમય પોતાના નિયમ મુજબ ચાલે છે અને બધાને પોતાની ગતિમાં બાંધીને સાથે લઈ જાય છે. ભલે કોઈ એને સમજે કે ના સમજે, સમયની ધારા સતત વહેતી જ રહે છે. હે યમરાજા, સમયના રાજાને છોડે છે કે ના ગરીબને છોડે છે? તે બાળકથી લઈને વૃદ્ધ સુધીના બધાને પોતાની ધારામાં વહાવીને લઈ જાય છે. તેને ન કોઈ બાંધી શકે છે કે ન કોઈ વાળી શકે છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે સમય આપણને એ પણ શીખવે છે કે દરેક ક્ષણ અનમોલ છે. જે કોઈ તેને ઓળખી લે છે તે પોતાના જીવનને ધન્ય બનાવે છે, પોતાના જીવનનું કલ્યાણ કરે છે. 7-8 વર્ષના બાળકના આ ઉત્તરથી યમરાજા ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. એમણે બાળકના જવાબની ખૂબ જ પ્રશંસા કરીને બીજો સવાલ પૂછવા માટે કહ્યું અને પછી એ બાળકે બીજો સવાલ પૂછ્યો, હે યમરાજા, એવું તે શું છે જે હંમેશા સત્ય છે તેમ છતાં દરેક વ્યક્તિને ડરાવે છે? યમરાજાએ કહ્યું, હે બાળક, હવે તું જ જણાવી દે કે આ સવાલનો ઉત્તર શું છે? ત્યારે મનોહર નામનો એ બાળક ઉત્તર આપે છે કે હે યમરાજા, એ છે મૃત્યુ. મૃત્યુ એ સત્ય છે. તે સૃષ્ટિનો અટલ નિયમ છે. જેને જન્મ મળે છે તેનું એક દિવસ મૃત્યુ નિશ્ચિત જ છે. ભલે તે રાજા હોય, જ્ઞાની હોય કે સાધારણ વ્યક્તિ હોય, મૃત્યુ કોઈને છોડતું નથી. પરંતુ આ સત્ય એટલું કઠોર છે કે એને સ્વીકારવાનું સાહસ ઓછા લોકોમાં હોય છે. મૃત્યુના વિષયમાં દરેક વ્યક્તિ જાણે છે, તેમ છતાં પણ દરેક વ્યક્તિ એને ભૂલવા માંગે છે. જ્યાં સુધી જીવનમાં સુખ અને સમૃદ્ધિ હોય છે ત્યાં સુધી કોઈ વ્યક્તિ મૃત્યુને યાદ નથી કરતું. પરંતુ જ્યારે મૃત્યુનો પડછાયો નજીક આવે છે ત્યારે દરેક વ્યક્તિ ડરી જાય છે. અને આ ડર એટલા માટે છે કે મૃત્યુ જીવનનો અંત નથી, પરંતુ જીવનના કાર્યોનો હિસાબ કિતાબ છે. મૃત્યુ આપણને આપણા કર્મોનું ફળ આપે છે. એ જ કારણ છે કે જે લોકો પોતાના કર્મોમાં સત્ય અને ધર્મનું પાલન કરે છે તેવા લોકો મૃત્યુથી નથી ડરતા. પરંતુ જે લોકો પોતાના કર્મોથી રસ્તો ભટકે છે તે મૃત્યુથી ગભરાય છે.
મૃત્યુ અચળ છે, કેમ કે તે જીવનનું સૌથી મોટું સત્ય છે. પરંતુ એને સમજવા અને સ્વીકાર કરવા માટે આત્માનો વિકાસ અને સત્યનો બોધ અત્યંત જરૂરી છે. મૃત્યુ એ ફક્ત અંત નથી, પરંતુ એ એક નવી શરૂઆત છે, જે આત્માને એના આગળના કર્મોની યાત્રા ઉપર લઈ જાય છે. એ બાળકની વાત સાંભળીને યમરાજાએ મનમાં વિચાર કર્યો કે આ બાળકે પોતાના સત્ય અને પ્રેમના બળ ઉપર મૃત્યુ જેવા કઠોર સત્યને પણ સ્વીકારી લીધું છે. આવા જ્ઞાન અને સાહસની પરીક્ષા લેવી એ મારા માટે પણ ગૌરવની વાત છે. અને પછી એ બાળકે આગળનો સવાલ પૂછ્યો, હે યમરાજા, એક એવો સંબંધ જણાવો કે જે જન્મથી શરૂ થાય છે પરંતુ મૃત્યુ બાદ પણ સમાપ્ત નથી થતો. યમરાજાએ ફરીથી તે બાળકને ઉત્તર આપવા માટે કહ્યું કે હે બાળક, આનો ઉત્તર પણ તું જ આપી દે. અને ત્યારે તે બાળક કહે છે કે હે યમરાજા, એ સંબંધ છે માતા અને પુત્રનો. માતાનો પ્રેમ એ પુત્રના જીવનનો પાયો છે. આ સંબંધ ફક્ત જન્મ અને મૃત્યુનો નથી, પરંતુ તે આત્મા સાથે જોડાયેલો છે. યમરાજા બાળકની વાતો ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરવા લાગ્યા અને પછી યમરાજાએ તે બાળકને આગળનો સવાલ પૂછવા માટે કહ્યું. ત્યારે એ મનોહર નામના બાળકે એ ચોથો સવાલ પૂછ્યો કે હે યમરાજા, એવું તે શું છે જે દેખાતું નથી પરંતુ દરેક વ્યક્તિ એનો અનુભવ કરે છે અને એના વિના કોઈ જીવિત રહી શકતું નથી? ત્યારે યમરાજાએ ગંભીરતાપૂર્વક બાળકની સામે જોયું અને કહ્યું કે હે બાળક, આનો ઉત્તર પણ તું જ આપી દે. અને એનો ઉત્તર આપતા તે બાળક કહે છે કે હે યમરાજા, આ સવાલનો જવાબ છે પ્રેમ. પ્રેમ એ શક્તિ છે જે દેખાતી નથી પરંતુ એને દરેક વ્યક્તિ અનુભવે છે. એ એક અદ્રશ્ય ઉર્જા છે જે આ સૃષ્ટિને જીવિત રાખે છે. પ્રેમ એ પ્રત્યેક મનુષ્યના જીવનનો આધાર છે. એ એક એવી અનુભૂતિ છે જે જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક વ્યક્તિ સાથે રહે છે. માતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ એનું સૌથી મોટું ઉદાહરણ છે. મારી માતાએ મને આ દુનિયામાં જન્મ આપ્યો, પરંતુ એ પ્રેમ જ હતો જેણે મને ઉછેરવાની અને સંસ્કાર આપવાની શક્તિ આપી. તેમનો પ્રેમ મને દેખાઈ નથી શકતો, હું એને સ્પર્શી નથી શકતો, પરંતુ હું દરેક ક્ષણે તેનો અનુભવ કરું છું. એમની આંખોમાં, એમના સ્પર્શમાં અને એમના શબ્દોમાં હું એમના પ્રેમને અનુભવી શકું છું. જો આ સંસારમાંથી પ્રેમને દૂર કરી દેવામાં આવે તો કાંઈ પણ બચતું નથી. પ્રેમ એ શક્તિ છે જે આપણને મનુષ્ય બનાવે છે અને આપણને એકબીજા સાથે જોડે છે અને મનુષ્યને એ પણ શીખવે છે કે જીવનનો વાસ્તવિક અર્થ શું છે. યમરાજાએ ચૂપ રહીને બાળકના ઉત્તરનો સ્વીકાર કર્યો. હવે યમરાજાની અંદર બાળકના જ્ઞાન અને એની માતા પ્રત્યેના પ્રેમ માટે આદર ખૂબ જ વધી ગયો. બાળકના શબ્દોએ યમરાજાના હૃદયને પણ સ્પર્શી લીધું હતું અને તે આગળના સવાલ માટે રાહ જોવા લાગ્યા.
પછી બાળકે આગળનો સવાલ પૂછ્યો કે હે યમરાજા, એવી કઈ વસ્તુ છે જે એક વખત તૂટી જાય તો પછી તે પેલા જેવી થઈ શકતી નથી? યમરાજાએ બાળકની સામે જોયું અને કહ્યું, હવે તું જ જણાવી દે. ત્યારે એ બાળક યમરાજાને કહે છે કે હે યમરાજા, એ વસ્તુ છે વિશ્વાસ. જો એક વખત તૂટી જાય તો એને પાછો મેળવવો ખૂબ જ કઠિન છે. માતા અને પુત્રના સંબંધમાં વિશ્વાસ પણ ખૂબ જ મહત્વનો છે. માતા પોતાના પુત્ર ઉપર એ વિશ્વાસ કરે છે કે એનો પુત્ર એના દ્વારા આપેલા શિક્ષણનું પાલન કરશે અને એમના પ્રેમ અને ત્યાગનું સન્માન કરશે. એવી જ રીતે પુત્ર પોતાની માતા ઉપર એ વિશ્વાસ કરે છે કે એની માતા એના દરેક સુખ દુઃખમાં એનો સાથ આપશે. આ વિશ્વાસ જ એમના સંબંધોને અતૂટ બનાવે છે. હે યમરાજા, વિશ્વાસ ફક્ત સંબંધો પૂરતો સીમિત નથી, એ તો જીવનનો આધાર છે. જો માણસ પોતાના ભગવાન ઉપર, પોતાના ધર્મ ઉપર કે પછી પોતાની જાત ઉપર વિશ્વાસ ખોઈ બેસે છે તો એનું જીવન અંધકારમય બની જાય છે. વિશ્વાસ જ એ શક્તિ છે જે મનુષ્યને દરેક મુશ્કેલી સામે લડવાની શક્તિ આપે છે. બાળકનું જ્ઞાન જોઈને યમરાજા ખૂબ પ્રસન્ન થઈ ગયા. એમણે ચૂપ રહીને બાળકના જવાબનો સ્વીકાર કર્યો, એના જવાબની પ્રશંસા કરી. હવે યમરાજાને વિશ્વાસ આવી ગયો તો કે આ બાળક ફક્ત એની માતા પ્રત્યેના પ્રેમ અને કર્તવ્યથી પ્રેરિત નથી, પરંતુ જીવન અને સત્યના મૂળ સિદ્ધાંતોને સમજવા માટે પણ સક્ષમ છે. યમરાજા બાળકના આગળના સવાલ માટે રાહ જોવા લાગ્યા. પછી એ બાળકે આગળનો સવાલ પૂછ્યો કે હે યમરાજા, એવું તે શું છે જે સ્વયં નષ્ટ થઈ જાય છે પરંતુ બીજાના જીવનને પ્રકાશિત કરે છે? એટલે યમરાજાએ આશ્ચર્યપૂર્વક બાળકની તરફ જોયું અને કહ્યું કે આનો ઉત્તર પણ તું જણાવી દે. પછી એ બાળકે એના એ સવાલનો ઉત્તર આપતા કહ્યું કે હે યમરાજા, આ સવાલનો જવાબ છે માતા. માતા પોતાના સુખ અને ઈચ્છાઓનો ત્યાગ કરે છે કે જેથી તેનો પુત્ર, તેનું સંતાન સારું જીવન જીવી શકે. આના પછી બાળકે આગળનો સવાલ પૂછ્યો કે એવી કઈ વસ્તુ છે જે દરેક પાસે છે, તેમ છતાં પણ તે દરેક પાસે અલગ અલગ હોય છે? આ સવાલ સાંભળીને યમરાજા થોડા ગંભીર થઈ ગયા. એમણે જિજ્ઞાસાપૂર્વક એની તરફ જોયું અને તે બાળક પાસેથી આ સવાલનો જવાબ જાણવા માટે ઉત્સુકતા બતાવી. એટલે બાળકે એનો જવાબ આપતા કહ્યું કે હે યમરાજા, આ સવાલનો જવાબ છે કર્મ. દરેક વ્યક્તિ પોતાના કર્મનું નિર્માણ સ્વયં કરે છે અને તે એની ઓળખાણ બને છે. કર્મ એક એવી વસ્તુ છે જે દરેક જીવિત પ્રાણી પાસે છે. પછી તે ભલે રાજા હોય કે ભિખારી હોય, જ્ઞાની હોય કે મૂર્ખ હોય, દરેક પોતાના કર્મોનું નિર્માણ સ્વયં કરે છે. પરંતુ દરેક વ્યક્તિના કર્મ અલગ અલગ હોય છે, કેમ કે દરેક વ્યક્તિ પોતાની સમજણ, પોતાના વિચાર અને પોતાની પરિસ્થિતિ મુજબ કર્મ કરે છે. અને આ જ કારણ છે
કે કોઈ પણ બે વ્યક્તિના કર્મ સમાન નથી હોતા. કર્મ એ એક એવી વસ્તુ છે જે મનુષ્યની ઓળખાણ બનાવે છે. કારણ કે મનુષ્યને તેના કર્મો થકી જ યાદ કરવામાં આવે છે. જો એના કર્મો સારા હોય તો એ પૂજનીય બને છે, અને જો એના કર્મ ખરાબ હોય તો તે ધિક્કારનું પાત્ર બને છે. અને આ જ કારણ છે કે કર્મ ફક્ત મનુષ્યના વર્તમાનને જ નહીં પરંતુ એના ભવિષ્યને પણ નક્કી કરે છે. હે યમરાજા, આ સંસાર કર્મોથી ચાલે છે. જે જેવું કર્મ કરે છે તેવું જ એને ફળ પ્રાપ્ત થાય છે. અને આ જ સૃષ્ટિનો નિયમ છે. અને આ જ કારણ છે કે કર્મ દરેક પાસે હોવા છતાં પણ દરેક માટે અલગ અલગ હોય છે. અને આ જ મનુષ્યના જીવનનો સાર છે. બાળકનો આ ઉત્તર સાંભળીને યમરાજા તેના ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. એમણે ચૂપ રહીને બાળકના જવાબનો સ્વીકાર કર્યો. એના સવાલોની અને એની બુદ્ધિની ખૂબ જ પ્રશંસા કરી. પછી બાળકે આગળનો સવાલ પૂછ્યો કે હે યમરાજા, એવો કયો સંબંધ છે જે જન્મની સાથે બને છે પરંતુ એને નિભાવવા માટે જ્ઞાન અને ધીરજની જરૂર પડે છે? યમરાજા બાળકના મુખ તરફ દ્રષ્ટિ કરીને જવાબ સાંભળવા માટે ઉત્સુક થઈ ગયા. ત્યારબાદ એ બાળક જવાબ આપતા કહે છે, હે ધર્મરાજ, તે માતા અને પુત્રનો સંબંધ છે. આ સંબંધ સહેલો તો છે પરંતુ એને નિભાવવા માટે માતાનો ત્યાગ અને પુત્રનું સન્માન જરૂરી છે. પછી એ 8 વર્ષના મનોહરે આગળનો સવાલ પૂછ્યો કે હે યમરાજા, એવી તે કઈ વસ્તુ છે જે ખોવાઈ જાય એટલે મનુષ્યને રડવા મજબૂર કરી દે છે, પરંતુ એને મેળવ્યા બાદ મનુષ્ય એને મહત્વ પણ નથી આપતો? અને એ જ સવાલનો ઉત્તર આપતા બાળક કહે છે કે હે યમરાજા, એ છે સમય અને માનો સાથ. જ્યારે હોય છે ત્યારે માણસ એની કદર નથી કરતો, પરંતુ જ્યારે એ જાય છે ત્યારે તેને એનું મહત્વ સમજાય છે. અને ત્યારબાદ બાળક આગળનો સવાલ પૂછે છે કે હે યમરાજા, એવું તે કયું સત્ય છે જેને કોઈ બદલી નથી શકતું, છતાંય દરેકને તેને સ્વીકારવામાં મુશ્કેલી પડે છે? યમરાજા આ સવાલનો જવાબ પણ જાણતા હોવા છતાં કુતૂહલ પૂર્વક એ બાળકની સામે જુએ છે અને જવાબની ઈચ્છા રાખીને કહે છે કે હે બાળક, આ સવાલનો જવાબ પણ તું જ આપી દે. અને જવાબ આપતા એ મનોહર નામનો એ 7-8 વર્ષનો છોકરો કહે છે કે હે યમરાજા, એ છે જન્મ અને મૃત્યુનું ચક્ર. એ દરેક જાણે છે કે જે જન્મો છે એને એક દિવસ મરવાનું નિશ્ચિત છે, પરંતુ એને સ્વીકારવામાં દરેકને મુશ્કેલી પડે છે. યમરાજા બાળકની બુદ્ધિ અને એની માતા પ્રત્યેના પ્રેમને જોઈને સ્તબ્ધ થઈ ગયા. એમણે કહ્યું કે હે બાળક, તે જીવનના એવા ગાઢ રહસ્યોને સમજી લીધા છે જેને સમજવામાં મોટા મોટા ઋષિમુનિઓ પણ સમય લગાડે છે. હે બાળક, તું અત્યંત બુદ્ધિશાળી છે અને આટલી નાની ઉંમરમાં આટલી મોટી મોટી વાતો સમજવી એ કોઈ સાધારણ વાત નથી.
હવે તું જણાવ કે આ જ્ઞાન તને ક્યાંથી પ્રાપ્ત થયું? અને ત્યારે બાળક કહે છે કે આ બધું મારી માતાના શિક્ષણનું પરિણામ છે. એમણે મને સત્ય અને ધર્મનો માર્ગ બતાવ્યો છે. એટલે કૃપા કરીને મારી માતાને મારી પાસે રહેવા દ્યો. મારી માતા વિના મારું જીવન નરક બની જશે. યમરાજાએ પોતાની ગદાને જમીન તરફ મૂકતા કહ્યું કે હે બાળક, હું તારી માતાના પ્રાણ પાછા તો નહીં આપી શકું, પરંતુ તારા જ્ઞાનની પરીક્ષાએ મને ઘણો પ્રભાવિત કર્યો છે. એટલા માટે હું તને એક વરદાન આપવા માટે તૈયાર છું. પરંતુ યાદ રાખજે, આ વરદાન ધર્મ અને સત્યના માર્ગથી અલગ ના હોવું જોઈએ. બાળકે માથું નમાવીને કહ્યું, હે યમરાજા, હું તમારી પાસે કોઈ એવું વરદાન નહીં માંગુ. તમે મને વરદાન આપો કે મારા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ શક્ય બની જાય. યમરાજાએ થોડીક વાર માટે વિચાર કર્યો. પછી એમને લાગ્યું કે બાળકનું આ વરદાન નુકસાન નહીં કરે, કોઈ હાનિ નહીં કરે. એટલે તેમણે તથાસ્તુ કહીને કહ્યું કે હું તને એ વરદાન આપું છું કે તારા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ સત્ય બની જાય. હવે તારો છેલ્લો સવાલ મને જણાવ. અને પછી બાળકે પોતાની માતા સામે જોયું અને પછી યમરાજા તરફ જોઈને કહ્યું કે હે યમરાજા, મારો છેલ્લો સવાલ એ છે કે શું એવી કોઈ શક્તિ છે જે મૃત્યુને પણ હરાવી શકે? યમરાજા ગંભીર સ્વરમાં કહે છે કે હે બાળક, આનો ઉત્તર શોધજે. આ તારો પ્રશ્ન છે. અને પછી તે બાળકે સાહસ ભર્યા અવાજમાં જવાબ આપ્યો કે હા, એવી પણ શક્તિ છે. અને તે શક્તિ છે પ્રેમ. માતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ અને પુત્રનો માતા પ્રત્યેનો પ્રેમ એક એવું અતૂટ બંધન છે જે મૃત્યુને પણ પાછળ હટવા માટે મજબૂર કરે છે. યમરાજા સાંભળીને ચોંકી ઉઠ્યા. એમણે બાળકના શબ્દો ઉપર વિચાર કર્યો અને કહ્યું કે હે બાળક, તારો જવાબ મૂંઝવણ ભર્યો છે. પ્રેમ મૃત્યુ ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત કરી શકે? મૃત્યુ તો સત્ય છે, અટલ છે. અને તે પછી તે બાળક કહે છે કે હે યમરાજા, પ્રેમની શક્તિ એવી છે કે તે કોઈને પણ બદલી શકે છે. જો પ્રેમ સાચો હોય તો એ અશક્યને પણ શક્ય બનાવી શકે છે. મારો મારી માતા પ્રત્યેનો પ્રેમ અને તેમની મારા પ્રત્યેની મમતા મૃત્યુને પણ ઝુકાવી શકે છે. તમે મને વરદાન આપ્યું છે કે મારા પ્રશ્નોનો જવાબ સત્ય સાબિત થાય. હવે તમે મારા જવાબને સત્ય બનાવો. યમરાજા સાંભળીને ખૂબ જ વિચારમાં પડી ગયા. તેમણે વિચાર કર્યો કે મેં આ બાળકને વરદાન આપ્યું છે અને હવે મારે એના જવાબને સત્ય સાબિત તો કરવો પડશે. જો હું એની માતાના પ્રાણ પાછા નહીં આપું તો એ મારા વચનનું ઉલ્લંઘન થશે. પછી યમરાજા અંતમાં કહે છે કે હે બાળક, તારા પ્રેમ અને તારી બુદ્ધિએ મને હરાવી દીધો છે. હું ધર્મનું પાલન કરું છું અને મારા વચનથી પાછો નહીં હટું. હું તારી માતાના પ્રાણ તને પાછા આપું છું. આ પ્રેમનો વિજય છે.
યમરાજાએ પોતાના શક્તિશાળી ત્રિશૂલથી એક જ્યોત ઉત્પન્ન કરી અને માલતીના આત્માને પાછો એના શરીરમાં મોકલી દીધો. માલતીએ ધીરે ધીરે આંખો ખોલી અને પોતાના પુત્રને જોઈને એની આંખોમાં આંસુ આવી ગયા. એને ગળે લગાવી લીધો અને પછી યમરાજા બાળકને કહે છે કે હે બાળક, તારા પ્રેમે સાબિત કરી દીધું છે કે સાચો પ્રેમ મૃત્યુથી પણ મોટો છે. પરંતુ યાદ રાખજે, આ પ્રેમ ફક્ત ત્યારે જ પ્રભાવી હોય છે જ્યારે તે નિસ્વાર્થ અને પવિત્ર હોય. હવે હું તને અને તારી માતાને આશીર્વાદ આપીને પ્રસ્થાન કરું છું. મનોહરે યમરાજાને પ્રાર્થના કરી કે હે ધર્મદેવ, મારા પિતાએ જે કંઈ પણ પાપ કર્યા હોય એના માટે હું ક્ષમા માંગુ છું. હું એમના પિતૃ ઋણને ચૂકવવા માંગુ છું. એટલે કૃપા કરીને એમને પણ મુક્તિ પ્રદાન કરો. અને પછી યમરાજાએ એ મનોહરની પ્રાર્થના સ્વીકાર કરી અને એના પિતાના આત્માને પણ સ્વર્ગમાં મોકલી દીધો. યમરાજા આશીર્વાદ આપે છે કે હે બાળક, તું હંમેશા ધર્મ અને સત્યના માર્ગ ઉપર ચાલજે. તારું જીવન પ્રેરણામય બનશે. તારી ભક્તિ અને જ્ઞાન આ સંસારને અલૌકિક કરશે. મનોહરે તેની માતાને ફરીથી પ્રાપ્ત કરી અને એનું જીવન એક પ્રેરણાદાયક ઉદાહરણ બની ગયું.